હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ&ઓ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર નવા સપ્તાહની શરૂઆત નવી તેજી સાથે જોવા મળી રહી છે. ઘણું બધું છે કે આજે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરીશું આજની હેડલાઇન્સ પર. ભારતીય બજારમાં શાનદાર મજબૂતી. નિફ્ટી 160 પોઈન્ટની તેજી સાથે 25,860 ને પાર, તો સેન્સેક્સમાં 500 પોઈન્ટની તેજી સાથે 84,000 ને પાર કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં સૌથી વધુ મજબૂતી. બેંક નિફ્ટી 600 પોઈન્ટની તેજી સાથે 60,700 ને નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 10 સ્ટોકમાં પોઝિટિવિટી, તો 4 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. એસબીઆઈના પરિણામ બાદ સ્ટોકમાં 6%થી વધુની તેજી. યુનિયન બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં પણ સારી ખરીદારી. નિફ્ટી રિયલ્ટી અને કેપિટલ માર્કેટ શેરોમાં જોવા મળી જોરદાર તેજી. બંને ઇન્ડેક્સ 1.5%થી વધારે તેજી સાથે. રિયલ્ટી શેરોમાં ગોદરેજ પ્રોપર્ટીઝ 5% વધીને વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો બીએસસી અને એન્જલ વનમાં પણ 2%થી વધુની મજબૂતી. નિફ્ટી પીએસસી બેંકોમાં સારી ખરીદારી. પીએસયુ બેંકો ઇન્ડેક્સમાં 3%થી વધુની ઇન્ડેક્સ મજબૂત. એસબીઆઈના પરિણામ બાદ 5%થી વધુની મજબૂતી સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો બીજી બાજુ પીએસસી બેંકોમાં બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક અને યુકો બેંકમાં 2%થી વધુની તેજી. મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100માં જોવા મળી શાનદાર તેજી. મિડ કેપ 100માં 1%થી વધુની મજબૂતી સાથે, તો સ્મોલ કેપ 100માં 1.5%થી વધુની મજબૂતી. મિડ કેપ 100માં 100%માંથી 75 સ્ટોક પોઝિટિવ, તો 25 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. કલ્યાણ જ્વેલર્સ સારા પરિણામ બાદ મિડ કેપ 100ના ટોપ ગેનર્સમાં, તો પતંજલિ, ગોડફ્રે ફિલિપ્સ અને ઓઇલ ઇન્ડિયા ટોપ લૂઝર્સમાં સામેલ. તો આવો નજર કરી લઈએ. સૌથી પહેલાં તો શાનદાર શરૂઆત જોવા મળી રહી છે. સાપ્તાહિક નવી તેજી, નવી ઉર્જા સાથે જોવા મળી રહ્યો છે કારોબાર. અને અત્યારે હાલ માર્કેટ ધીરે ધીરે તમે જોશો તો ડે હાઈ તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને બેંક નિફ્ટી તમે જોશો તો ત્યાં આપણને 100 પોઈન્ટની એવું દૂરી છે, પરંતુ મિડ કેપ સ્મોલ કેપ છે કે જ્યાં સરસ એક્શન આપણને જોવા મળી રહી છે. તો આવો સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ ઇન્ડેક્સમાં શું પોઝિશન હાલ આપણને જોવા મળી રહી છે. નિફ્ટીનો ડેઇલી ચાર્ટ સ્ક્રીન ઉપર પહેલાં લઈને આવો. તો નિફ્ટીના ડેઇલી ચાર્ટ તમે જોશો તો 25,870 જ્યાં આપણે હાલ કારોબાર કરી રહ્યા છે. આપણે આજે ઓપનિંગ થયા હતા 25,888, એટલે એક્ઝેક્ટલી તમે જો જ્યાં આપણે શરૂઆત કરી હતી ત્યાં આપણે આવી ગયા છે. 25,800 આપણને યાદ છે, સવારે પણ વાત કરી હતી ઓપનિંગ ફેરી કે 25,800 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. આજે તમે જો એક્ઝેક્ટલી ત્યાં જ કર્યું કારોબાર. 25,780નો લો બન્યો અને 25,800 ઉપર પુટ રાઇટર્સ છે અને કોલ રાઇટર્સ બંને વચ્ચે ફાઇટ થઈ, પરંતુ આખરે પુટ રાઇટર્સ છે કે જેની જીત થઈ. તમે જો એક વખત ઓપન ઇન્ટરેસ્ટ પણ સ્ક્રીન ઉપર લઈને આવો. ઓપન ઇન્ટરેસ્ટ તમે જોશો તો હાલ આપણને જોવા મળશે 25,800 ઉપર ખાસ કરીને 2.57 કરોડ, જ્યારે કોલ રાઇટર્સ તમે જો હવે હાર માનીને 1.64 કરોડ થઈ ગયા છે. મીન્સ કે ક્યાંક ને ક્યાંક તમે જો પુટ રાઇટર્સ એક કોન્ફિડન્સ સરસ આજે આપણને જોવા મળી રહ્યો છે. એટલે બીજી તરફ તમે જોશો તો હવે 25,864 છે. હવે જરૂરત છે પહેલાં તો 25,900 જે હાઈએસ્ટ કોલ રાઇટર્સ એઝ ઓફ નાઉ જોવા મળી રહે છે એને ક્રોસ ઓવર થવું જરૂરી છે. એ ક્રોસ ઓવર થાય તો 25,922, એટલે કે 25,900 થી 922. હવે આ એક રેન્જ છે કે જેને ક્રોસ ઓવર થાય તો પછી સરસ 26,000 તરફની પહેલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. નીચેની તરફ 25,800 એ જ આપણે સપોર્ટ તરીકે ચાલીશું. બેંક નિફ્ટી આવો નજર કરીએ. બેંક નિફ્ટી આજે આપણને ખ્યાલ છે સવારે ઓપનિંગ જ 5%ની મજબૂતી સાથે એસબીઆઈની થઈ, અને જેના કારણે તમે જો આજે ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટી બંનેને સરસ સપોર્ટ મળ્યો છે. સરકારી બેંક 3% ઇન્ડેક્સ છે, કારણ કે એસબીઆઈનું વેઇટેજ વધારે છે, અને એના કારણે તમે જુઓ તો આજે આપણને સરસ પરફોર્મન્સ ત્યાં જોવા મળ્યું છે. અહીંયા તમે જોશો તો 60,500 આપણે સવારે પણ વાત કરી હતી. 60,500નું લેવલ જો ટકી રહેશે તો કોન્ફિડન્સ માર્કેટમાં ખાસ કરીને બેંક નિફ્ટીમાં જળવાઈ રહેશે. અને આજનો લો 60,495, એટલે એક્ઝેક્ટલી તમે જો 60,500 એ લેવલ છે કે જે આજે કામ કરી રહ્યું છે. તો એ પણ સંકેત છે કે જે તમે જો ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવ જ જોવા મળી રહ્યા છે. એક વખત બેંક નિફ્ટીને પણ ઓપન ઇન્ટરેસ્ટ લઈને આવો, ત્યાં પણ તમને જોવા મળશે તો આપણને જે ખાસ કરીને 60,000 કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ તમે બંને જુઓ તો આપણને પુટ રાઇટર્સ 20.50 લાખ છે, જ્યારે કોલ રાઇટર્સ તમે જોશો તો 15.60 લાખ છે. મીન્સ કે પુટ રાઇટર્સ હજુ પણ ભારી પડી રહ્યા છે, અને જે માર્કેટને એક સપોર્ટ આપવાનો પૂરેપૂરા પ્રયત્ન આપણને હાલ જોવા મળી રહે છે. તો આવો આ તો આપણે વાત થઈ ગઈ. આપણે ખાસ કરીને તો આપણી સાથે આપણે એક્સપર્ટ પણ જોડાઈ ગયા છે. તો જસ્ટ મની કેરથી યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. તો યજ્ઞેશ સર, તમારી પાસે હું આવવા માંગીશ. આજે તમે જુઓ તો માર્કેટમાં સરસ આજે આપણને એક્શન જોવા મળી રહી છે, અને એક્શન તમે જો આજે આપણને બંને તરફી છે. પહેલાં તમે જો કારોબાર નીચે ગયો, નીચે ગયા બાદ આપણને ઉપરની તરફ એક કારોબાર આપણને એક્શન તરફ જોવા મળ્યું હતું. તો સર હવે આગળ શું? કારણ કે પહેલાં તો પ્રશ્ન સર એ થાય છે કે જે રીતે સંકેતો હતા અમેરિકન બજારના, રાઈટ, અમેરિકન બજાર બાદ આજે એશિયન બજાર જો તેજીમાં છે એ પ્રમાણે ગિફ્ટ નિફ્ટી 180 પોઈન્ટ મજબૂતી ક્યાંક ને ક્યાંક ઓછું લાગતું હતું, પરંતુ એનાથી પણ તમે નીચે જતા રહ્યા.
તો માર્કેટમાં પેનિક શું આવી રહ્યો છે અને લાગે છે કે હવે આજે ન્યૂનતમ સતત રિકવરીના પ્રયાસ કરી રહ્યો છે, તો પ્રયાસ હવે 26 તરફ આપણે વિચારવા જોઈએ? સર, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ યમિતભાઈ, દર્શક મિત્રો સૌને ગુડ મોર્નિંગ. જે રીતની નિફ્ટી ઇન્ડેક્સમાં આજની શરૂઆત થઈ છે, માર્કેટ ઘણા સ્ટ્રોંગલી ઓપન થયા, પરંતુ આપણે લાસ્ટ વીકમાં પણ ઘણીવાર ડિસ્કશન કર્યું હતું 25,800 અને 26,000 આ બે જે 200 પોઈન્ટનો રેન્જ છે અને બંને સ્ટ્રાઇક પ્રાઇસ અગર કોલમાં પણ જોઈએ છે ડેટા વાઇઝ તો ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગલી ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ટઅપ છે. તો કહી શકીએ કે આ લેવલ્સ પર સેલર્સ બેઠા છે અને ક્યાંક ને ક્યાંક સપ્લાય જોવા મળી રહ્યો છે. ઇન્સ્પાઇટ ઓફ આજનું ઘણું સ્ટ્રોંગ ઓપનિંગ બાદ પણ આપણને એક વેચવાલી જોવા મળી, તો હાયર લેવલ્સ પર સેલિંગ પ્રેશર ક્યાંક ને ક્યાંક જણાઈ રહ્યું છે. એ કોશિયસ છે અને એક શોર્ટ ટર્મ ટ્રેડર્સે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. મને એવું લાગી રહ્યું છે કે 25,860 અત્યારે આપણે ચાલી રહ્યા છે. 25,800 અને 26,000ની વચ્ચે આપણે અગર એકાદ દિવસ કન્સોલેશન કરીએ છીએ તો હાયર સાઇડ પર બ્રેકઆઉટની પ્રોબેબિલિટી વધી શકે છે. અદરવાઇઝ એવું લાગી રહ્યું છે કે આ લેવલ્સથી ફરીથી આપણને સેલ જોવા મળી શકે છે. તો લોવર લેવલ્સમાં જે ધ્યાન રાખવાના છે 25,800 આ લેવલ સસ્ટેન થવું ઘણું જરૂરી છે આજના સેશન માટે. એને અગર આપણે બ્રેકડાઉન કરીએ છીએ તો ફરીથી આપણે નીચેની જે રેન્જ બની છે 25,500 અને 25,700ની વચ્ચે જ આપણે ક્યાંક ને ક્યાંક ફરીથી રેન્જ બાઉન્ડ કન્ડિશનમાં જોવા મળશે. તો મારા હિસાબે 25,800 લેવલ ઘણું ઇમ્પોર્ટન્ટ છે અત્યારે ફિલહાલ, અને હાઈ લેવલ્સ પર 26,000 લેવલ્સને ધ્યાનમાં રાખવું જોઈએ અને રણનીતિ પ્લેસ કરવી જોઈએ. બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં પણ ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 60,000ના, અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે 60,000ના લેવલ્સ બ્રેકડાઉન કર્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક હાયર સાઇડ પર ક્લોઝિંગ આપ્યું હતું અને આજે ઘણું સારું આપણને એક ઓપનિંગ જોવા મળ્યું છે. તો મને લાગી રહ્યું છે કે બેંક નિફ્ટી ઇન્ડેક્સ મજબૂત છે. પીએસયુ બેંક આજે ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ આપી રહી છે. પ્રાઇવેટ સેક્ટર બેંકમાં પણ એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક. તો મને લાગી રહ્યું છે કે બેંક નિફ્ટીમાં આવનાર સમયમાં આપણને જે લાઈફ ટાઈમ હાઈ પડ્યા હતા 61,700 પાસે, એ લેવલ્સ આવતા જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. 60,000ના લેવલ્સ અગર બ્રેકડાઉન થાય છે તો એક કોશિયસ વ્યૂ રાખવો જોઈએ. ઓકે, તો આ પ્રમાણે સંકેતો જોવા મળી રહ્યા છે. નિફ્ટી બેંક નિફ્ટીમાં બહુ સરસ રીતે આપણને યજ્ઞ સરે સમજાવ્યું છે કે જેની ઉપર આપણા સૌકોનું ધ્યાન જરૂરથી રાખીશું. પરંતુ સર, તમારી સ્ટ્રેટેજી પણ જાણી લઈએ કે આજે F&Oમાં ફ્યુચર ઓપ્શનમાં કઈ સ્ટ્રેટેજી છે કે જે તમે દર્શકો માટે લઈને આવી રહ્યા છો? સર, મારી જે પહેલી પસંદગી છે યોમિતભાઈ એ છે સોના પમ્પ, સોના BLW પ્રિસિશન, જેને આપણે કહીએ છીએ સોના પમ્પ કોડ છે. ઘણું સ્ટ્રોંગ આજના સેશનમાં એક મોમેન્ટમ જોયું છે. એક સ્ટ્રોંગલી રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન જોઈ છે. મોમેન્ટમ ઇન્ડિકેટર બુલિશ અને બાય સિગ્નલ આપી રહ્યા છે અને લાસ્ટ ટ્રેડિંગ સેશનના હાઈની ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છે. સો 520ના લેવલ્સનો બ્રેકઆઉટ ઇમ્પોર્ટન્ટ હતું અને આપણે રીટેસ્ટ કર્યું છે અને આજે આપણે 532 પાસે ટ્રેડ કરી રહ્યા છે. સોના પમ્પ્સમાં બાયની સલાહ છે 515ના સ્ટોપ લોસથી. 560ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે એ પીએસયુમાંથી યુનિયન બેંકનું કાઉન્ટર છે. જે રીતનું એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, એક લાગી રહ્યું છે કે આવનાર સમયની અંદર એક સ્ટ્રોંગલી અપસાઇડ મૂવ જોવા મળે 186, 187 સુધી. અમારી બાયની સલાહ છે યુનિયન બેંકની અંદર 180, 81ની અરાઉન્ડ. સ્ટોપ લોસ નીચેમાં 175નો રાખો, લક્ષ્યાંક ઉપરમાં 187ના એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે સોના BLW અને સાથે સાથે આપણને યુનિયન બેંક, આ બે સ્ટોક છે કે જ્યાં ખરીદી કરવાની સલાહ બની રહી છે. બંને ઉપર આપણો ફોકસ જરૂરથી કરીશું. તો આવો નજર કરી લઈએ કે હવે તમે જો સ્ટોક સ્પેસિફિક આજે એક્સચેન્જ સરસ જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં લોંગ બિલ્ડઅપ ડેટા આપણે સ્ક્રીન ઉપર લઈને આવો. લોંગ બિલ્ડઅપમાં તમે નજર કરશો તો ત્યાં આપણને જોવા મળશે આજે ઘણા બધા સ્ટોક છે કે તમે જો એક્ટિવેટેડ છે, અને એમાં તમને જોવા મળશે બેંક ઓફ ઇન્ડિયા 3.5%ની તેજી, 4% ઓપન ઇન્ટરેસ્ટ તમે જો પોઝિટિવ છે. એ બાદ તમે જોશો તો આપણને જોવા મળશે ખાસ કરીને તમે જો TI ઇન્ડિયા એટલે કે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, અહીંયા સરસ ખરીદારી જોવા મળી રહી છે. KI ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા પણ તમે જો બહુ સરસ પરફોર્મન્સ છેલ્લા ઘણા દિવસો આપણને જોવા મળી રહ્યું છે. એ બાદ તમે જોશો તો ઇન્ડસઇન્ડ બેંક છે અને સાથે તમે જોશો તો મનપ્પુરમ છે, જે સરસ પરફોર્મન્સ આજે આપણને બતાવી રહ્યું છે. સર, તમે ઓલરેડી PSU બેંકમાં તમે વાત કરી છે યુનિયન બેંક ઉપર, એક વખત સર બેંક ઓફ ઇન્ડિયા ઉપર પણ તમારું વ્યૂ લઈ લી કે આજે અહીંયા પણ તમે જો બહુ સરસ આપણને તેજીનું સેટઅપ છે ને, હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટમાં આપણને લોંગ બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે. સર, બેંક ઓફ ઇન્ડિયામાં પણ ઘણું સ્ટ્રોંગલી એક પોઝિશન જોવા મળી રહી છે અને જે રીતના ડેટા છે ઘણા બોલિશ છે. એક સ્ટ્રોંગલી અપટ્રેન્ડેડ સ્ટોક છે. ઇવન સેક્ટર પણ આપણું જોઈએ છે તો અપટ્રેન્ડેડ છે અને આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે PSU બેંક ઇન્ડેક્સ જોડે અને નિફ્ટી 500 ઇન્ડેક્સ જોડે. તો મને લાગી રહ્યું છે કે બેંક ઓફ ઇન્ડિયામાં પણ આવનાર સમયમાં એક અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી શકે છે. આ લેવલ્સ પર પોઝિશન 50% એડ કરો અને અગર કોઈ નીચે કોઈ ઘટાડો જોવા મળે છે 166, 165ની અરાઉન્ડ, તો અનધર પોઝિશન એડ કરી શકીએ છીએ. 163ના સ્ટોપ લોસની સલાહ રહેશે અને લક્ષ્યાંક ઉપર મને લાગે છે 180 સુધીના એક એક્સપેક્ટેડ છે.
ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે બેંક ઓફ ઇન્ડિયામાં ખાસ કરીને વ્યૂ બનતું જોવા મળી રહ્યું છે, જેનું આપણે સૌનું ફોકસ જરૂરથી કરીશું. પરંતુ સર એક સ્ટોક છે કે જે જરૂરથી આપણે ચર્ચા કરવો જોઈએ, અને એ છે કલ્યાણ જ્વેલર્સ. સ્ટોક આપણને ખ્યાલ છે કે ખાસો પીટાયેલો હતો, પરંતુ હવે જે પરિણામ આવ્યા સૌથી પહેલાં સ્ક્રીન ઉપર પરિણામ પણ આપણે બતાવીશું. પરિણામ તમે જો સર બહુ સરસ જોવા મળ્યા. ઓવરઓલ ટોપ લાઇન, બોટમ લાઇન, માર્જિન દરેકમાં ઇમ્પ્રુવમેન્ટ સરસ જોવા મળ્યું. અને સ્ટોકમાં આજે જોઈએ તો અત્યારે 11% આજુબાજુ સ્ટોક આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ બાય સર્કિટ જ એમ કહી શકાય કે આપણને હમણાં હાલ જસ્ટ જોવા મળ્યો હતો, અને હાલ 11% આજુબાજુ તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે જે લોકોએ ઉપલા સ્તરે ખરીદ્યો છે એ લોકોનો થોડોક શ્વાસ વધ્યો હશે, તો સરસ એ લોકો માટે કોન્ફિડન્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે છે કે આગળ તેજી આવે, અને નવી ખરીદી માટે હાલનું લેવલ કેટલું યોગ્ય છે સર? સુમિતભાઈ, સ્ટ્રોંગલી એક બાઉન્સ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી આપણે જોયું હતું કે આ એક સ્ટોક અંડર પરફોર્મ કરી રહ્યો હતો. ઇમ્પોર્ટન્ટ લેવલ 460 પાસે બ્રેકડાઉન કર્યા હતા, અને આપણે જોયું કે નીચેમાં લગભગ 350ના લેવલ્સના લો ફોર્મ થયા, એની પણ નીચેના ને અત્યારે બાઉન્સ જોવા મળી રહ્યું છે. તો હવે એને સમજીએ કે શોર્ટ ટર્મના વ્યૂ અગર સમજીએ તો ક્યાંક ને ક્યાંક રિવર્સલના સિગ્નલ જોવા મળી રહ્યા છે, અને કન્ફર્મેશન જોવા મળી રહી છે. જે આપણે બ્રેકઆઉટ થયો છે 400ની ઉપર. તો શોર્ટ ટર્મમાં જે ધ્યાન રાખવાની વસ્તુ છે, 400ના લેવલ્સ અગર આપણે સસ્ટેન કરીએ છીએ, જે આજના સેશનમાં લાગી રહ્યું છે કે આપણે ક્લોઝિંગ ત્યાં જ એની ઉપર જ આપીશું, તો મને લાગી રહ્યું છે કે રિકવરી હજુ આગળ વધી શકે છે. ઉપરમાં 460, 450 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ જો શોર્ટ ટર્મનો વ્યૂ, હજુ એક રિકવરી, એક બાઉન્સ આગળ વધતા જોવા મળી શકે છે. અને જે રીતનો એનો મીડિયમ ટર્મનો વ્યૂ જોઈએ આપણે, તો ક્યાંક ને ક્યાંક લેવલ્સ જે જોવા મળી રહ્યા છે એ ઇમ્પોર્ટન્ટ લેવલ્સ 450ના જ જોવા મળી રહ્યા છે, જે 450, 460ના ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. મને એવું લાગી રહ્યું છે કે આ લેવલ્સ આપણને શોર્ટથી મીડિયમ ટર્મમાં આવતા જોવા મળી શકે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી છે. જેમ સર કીધું, હજુ પણ શોર્ટ ટર્મમાં ક્યાંક ને ક્યાંક એક બાઉન્સ જોવા મળી શકે છે કલ્યાણ જ્વેલર્સ, કે જેની પર આપણા સૌનું ફોકસ જરૂરથી રાખીશું. તો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું, અને વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક એક્શન છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ખાસ બધી વાત કરી રહ્યા હતા ફ્યુચર એન્ડ ઓપ્શનમાં, પરંતુ એમાંથી હવે એક સ્ટોક છે કે જે આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. ઓલરેડી સરકારી બેંકો ઉપર આપણે યજ્ઞેશ સર વ્યૂ પોઝિટિવ જ આપ્યો છે, પરંતુ સર એક સ્ટોક છે કે જે જરૂરથી આપણે વાત કરવી જોઈએ, અને એ છે SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. કારણ કે આજના તેજી પાછળનું કારણ પણ એ છે બેંક નિફ્ટીના પણ, અને સાથે સાથે સરકારી બેંકમાં પણ તેજી પાછળનું કોઈ કારણ હોય તો એ છે SBI. કારણ કે તમે જો આજે બહુ સરસ પરફોર્મન્સ આપી રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે જેમની પાસે પોઝિશન હોય એ લોકોએ હોલ્ડ કરવું જોઈએ સર, કે નહીં? ડેફિનેટલી હોલ્ડ કરવું જોઈએ. અને લાસ્ટ વીકમાં આપણે ડિસ્કશનમાં લગભગ 1130ના લક્ષ્યાંક ડિસ્કસ થયા હતા, 1130, 1150 વચ્ચે. તો લક્ષ્યાંક પણ ક્યાંક ને ક્યાંક અચીવ થયો છે. પરંતુ મને લાગી રહ્યું છે કે જે રીતનું એક કન્સોલિડેશનનું બ્રેકઆઉટ છે 1050 પાસે, અને ત્યાં ઘણું સ્ટ્રોંગલી આપણે વોલ્ટિલિટી જોઈ, પ્રાઇસમાં જોયું 1075થી શોર્ટ ટર્મની અંદર 1000ની નીચેના લેવલ્સ જોયા, અને ફરીથી આપણે આજે અપસાઇડ મોમેન્ટમ જોઈએ છે 1100ની ઉપર. તો મને લાગી રહ્યું છે કે એક કન્સોલિડેશનની રેન્જ છે, એક વોલ્ટિલિટી ક્યાંક ને ક્યાંક સમાપ્ત કરીને સ્ટોક એક સ્ટ્રોંગલી એની અપવર્ડ જર્ની કન્ટિન્યુ કરી રહ્યો છે. તો જેની પાસે પોઝિશન છે હોલ્ડ રાખવી જોઈએ. આજનો જે લો બન્યો છે 1100 રૂપિયા પાસે, તો 1090ના ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસથી, ટ્રેલિંગ સ્ટોપ લોસથી પોઝિશનને હોલ્ડ રાખો. નવા ઇન્વેસ્ટમેન્ટ માટે અત્યારે સલાહ નથી, પરંતુ કોઈ ઘટાડો આવે છે ત્યારબાદ પ્લાન કરવું. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. હોલ્ડ કરવાની સલાહ બની છે SBI માટે. પરંતુ સર એક બીજો એક સ્ટોક એવો છે કે જે ટેકનિકલી બહુ સરસ બ્રેકઆઉટ બતાવે છે, પરંતુ પરિણામ પણ સારા હતા, પરંતુ સ્ટોક આજે તમે જો ઉપલા સ્તરથી થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું. FSN ઈ-કોમર્સ, નાયકાની હું વાત કરી રહ્યો છું સર. નફો જોઈએ તો કંપનીનો 26 કરોડથી વધીને 66 કરોડ આવ્યો છે. કંપનીની આવક પણ 26% ગ્રોથ થઈ છે. ઇબિટા 63% ગ્રોથ થયા છે. માર્જિન પર સર તમે જુઓ 6.2%થી વધીને 8% જોવા મળે છે. મીન્સ કે ટોપ લાઇન, બોટમ લાઇન બધું આપણે જોઈએ એક સરસ જોવા મળી રહ્યું છે. પરંતુ ટેકનિકલી પણ સર જોઈએ તો સરસ બ્રેકઆઉટ છે. આજે સ્ટોક ઇવન 2% ઉપર હતો, પરંતુ હાલ થોડોક લાલ નિશાનમાં આપણને જોવા મળી રહ્યો છે સર. શું આપણે રણનીતિ અપનાવીશું સર નાયકા માટે? નાયકાના જે ક્વાર્ટર નંબર્સ છે એક્સેલન્ટ છે, ઘણા સ્ટ્રોંગ રિઝલ્ટ જોવા મળી રહ્યા છે. ટોપ લાઇન, બોટમ લાઇનમાં ઘણા પરફોર્મન્સ જોવા મળ્યું છે. અને સ્ટોક સ્પેસિફિક આપણે નજર નાખીએ તો પ્રાઇસ વાઇઝ પણ ઘણું સ્ટ્રોંગલી મોમેન્ટમ જોયું છે. નીચેમાં 240, 245 પાસે એક બોટમ ફોર્મેશન હતું, અને ત્યાંથી આપણે કન્ટિન્યુઅસલી છેલ્લા 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં મોમેન્ટમ જોઈએ છે, અને આજે 280ની ઉપરના લેવલ્સ આપણે ક્યાંક ને ક્યાંક જોયા છે.
અને જે રીતના રિઝલ્ટ ડિસ્પ્લે થયા છે, મને એવું લાગી રહ્યું છે કે એક પ્રોફિટ બુક કરવાની સલાહ છે શોર્ટ ટર્મની અંદર. ઘણું સ્ટ્રોંગલી મોમેન્ટમ છે, પરંતુ હાયર લેવલ્સ પર ક્યાંક ને ક્યાંક સેલિંગ પ્રેશર પ્રાઇસમાં જોવા મળી રહ્યું છે. તો જેમની પાસે પોઝિશન છે એક્ઝિસ્ટિંગ, મારા હિસાબે આજનો જે ટ્રેડિંગ સેશનનો લો બની રહ્યો છે 274-75 પાસે, તો એક નાનો એક સ્ટોપ લોસ, ટ્રેડિંગ સ્ટોપ લોસથી પોઝિશન હોલ્ડ રાખો 274ના. એની નીચે આગળ બ્રેક થાય છે તો પોઝિશન પ્રોફિટ બુકિંગની સલાહ છે એક. અને જેની નવું ઇન્વેસ્ટમેન્ટ માટેની પ્લાન કરી રહ્યા છે, મારા હિસાબે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. 265-260ની વચ્ચે કોઈ લેવલ્સ જોવા મળે ત્યારબાદ આપણે ફરીથી પ્લાન કરીશું. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ આપણને બધું જોવા મળી રહ્યું છે, જેની પર ફોકસ કરીશું. પરંતુ આવો આપણે નાઇકની તો વાત કરીએ, થોડા શોર્ટ બિલ્ડઅપ ડેટા ઉપર પણ નજર કરી લઈએ કે જેમાં આજે તમે જો એક ફ્રેશ ઓપન ઇન્ટરેસ્ટમાં એક શોર્ટ તરફ આપણને અહીંથી નવું ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે. તેમાં આપણને ખાસ કરીને જોવા મળે છે સિમેન્ટ્સ. તમે જો અહીંયા આપણને શોર્ટ બિલ્ડઅપ જોવા મળ્યું છે. આરઈસી તમે જો અહીંયા પણ આપણને એક શોર્ટ બિલ્ડઅપમાં જોવા મળી રહ્યું છે. પીએફસી તમે જો, શ્રી સિમેન્ટ જો, આ બધા છે કે જેમાં આજે આપણને નવું શોર્ટ બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક છે સર, હવે પીએફસી આરઈસીના જે રિસ્ટ્રક્ચરિંગના સમાચારની જે જાહેરાત બજેટમાં થઈ ગઈ હતી અને હવે સમાચાર આવ્યા છે કે પીએફસીના બોર્ડે મંજૂરી આપી દીધી છે આરઈસીના મર્જર માટે. તો સર બંને સ્ટોક એક વખત ચર્ચા કરવી જોઈએ. આજે બંને સ્ટોક આપણને એક લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે સર. આગળ શું રણનીતિ બંને સ્ટોકને લઈને અપનાવવી જોઈએ સર? પીએફસી અને આરઈસીના ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ છે શોર્ટ ટર્મમાં, તો બોટમ ફોર્મેશન તો જોવા મળી રહ્યા છે, પરંતુ જે રીતે રિસ્ટ્રક્ચરિંગના સમાચાર છે ક્યાંક ને ક્યાંક એક વોલ્ટિલિટી જોવા મળી રહી છે. ફર્સ્ટ ઓફ ઓલ પીએફસીની આપણે ડિસ્કશન કરીએ. પીએફસીની અંદર આપણે જોઈએ છે તો 410-408 ઘણા સ્ટ્રોંગ લેવલ્સ હતા, એની ઉપર આપણે સસ્ટેન કરીએ છીએ અને એની ઉપર આગળ રેઝિસ્ટન્સ જોઈએ તો 430 પાસે છે. તો અત્યારે આપણે 410 પાસે નીચેના જે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ હતા એ લેવલ્સ પર જ ટ્રેડ કરી રહ્યા છે. મારું માનવું છે કે 430ના લેવલ્સ બ્રેકઆઉટ ઘણા જરૂરી છે પીએફસી માટે, અને નીચેમાં જે સપોર્ટ છે લગભગ 400 રૂપિયાનો. સો આ 30 રૂપિયાનો જે બેન્ડ છે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. મને એવું લાગી રહ્યું છે કે કન્સોલિડેશન જોવા મળશે આ રેન્જની વચ્ચે પીએફસીના સ્ટોકમાં. અને આરઈસીમાં આપણે નજર નાખીએ તો 385 પાસે ઘણો સ્ટ્રોંગ હોલ્ડર છે. મલ્ટિપલ ટાઈમ્સ આપણે જોઈએ છે, લગભગ સપ્ટેમ્બર મહિનાથી આ લેવલ્સ બ્રેકઆઉટ થયા નથી, પરંતુ મલ્ટિપલ ટાઈમ્સ આ લેવલ્સ ટેસ્ટ થયા છે પરંતુ બ્રેકઆઉટ નથી જોવા મળે. તો 385ના બ્રેકઆઉટ બાદ જ આરઈસીમાં બાયની સલાહ બની રહી છે. ત્યાં સુધી મારા હિસાબે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. સ્ટોક મને લાગી રહ્યું છે કે 385 અને નીચેની અંદર 350-340 લગભગ 35-40 પોઈન્ટના બેન્ડમાં એક કન્સોલેશન બતાવી શકે છે, ત્યાં સુધી આ પ્રોપર રિસ્ટ્રક્ચરિંગનું આપણે વર્કઆઉટ જોવા નથી મળતું. ઓકે, તો આ પ્રમાણે જેમ સર કીધું એ પ્રમાણે લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની રહી છે. પીએફસી અને આરઈસી બંને ઉપર વ્યૂ અહીંથી જોઈશું આપણે. હવે નેક્સ્ટ વાત કરી લઈએ તો આપણને આજે શોર્ટ કવરિંગ પણ તમે જો બહુ સરસ આપણને જોવા મળી રહ્યું છે, અને એમાંથી એક કન્ટેનર છે અને એ છે કેન્સ ટેકનોલોજી. ઓવરઓલ લિસ્ટ પણ આપણે એક વખત સ્ક્રીન ઉપર લઈ લાવો શોર્ટ કવરિંગમાં. તેમાં તમે જોશો કેન્સ ટેકનોલોજી કે જે આજે આપણને પહેલા નંબરે જોવા મળશે, અને એ બાદ તમે જોશો તો કેન્સ ટેકનોલોજી બાદ આપણને જોવા મળશે તે છે પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્લુ સ્ટાર તમે જો, કેનેરા બેંક છે જ્યાં ઓલરેડી તમે જો સરસ એક્શન જોવા મળે છે. અહીં કલ્યાણ જ્વેલર્સ કે જેની પર પણ આપણે વાત કરી, આજે સરસ શોર્ટ કવરિંગ આપણને જોવા મળી રહ્યું છે. કેન્સ ટેકનોલોજી, યજ્ઞેશ સર, આપણે પહેલાં પણ ઘણી બધી વાર વાત કરી છે, પરંતુ પહેલાં જ્યારે વાત કરતા ત્યારે સતત ઘટાડાનો આપણને સ્ટોક જોવા મળતો, પરંતુ હવે આપણે વાત કરીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક અલગ જ અહીંયાથી પરિવર્તન સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. બંને આપણે જો વીકલી કેન્ડલ જોઈશું ને લાસ્ટ 2 દિવસની, 2 વીકની, તો આપણને 3300 ઉપર ક્યાંક ને ક્યાંક બેઝ બનાવવાનો પ્રયત્ન આપણને જોવા મળશે સર. પરિણામ પણ બહુ સરસ હતા અને આજે ફર્ધર ફોલો બાઇંગ પણ સરસ આપણને જોવા મળી રહ્યું છે. ઇવન આજે મેં ઇન્ટ્રાડે ગેમમાં પણ આ સ્ટોક ગ્રીન લાઇન આપણે આપ્યો હતો અને સરસ સેક્શન આપણને જોવા મળી રહી છે. હવે પ્રશ્ન એ થાય છે કે સરસ 3300થી આપણને અત્યારે અપમૂવ આપણને 3800 તરફ જોવા તો મળી છે, પરંતુ હવે આ અપમૂવ આગળ 4000 ઉપર જશે કે નહીં સર કેન્સ ટેકનોલોજી? ડેફિનેટલી શોર્ટ ટર્મની અંદર રિવર્સલ જોવા મળી રહ્યું છે, અને ઇવન મંથલી ચાર્ટ પર પણ ઘણા સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન જોવા મળી રહ્યા છે. વીકલી પર પણ કન્ફર્મેશન જોવા મળી રહ્યું છે. તો મને એવું લાગી રહ્યું છે કે જે રીતની વોલ્ટિલિટી અત્યારે આપણે છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં જોઈ છે, અને ઓવરઓલ જોઈએ છે તો છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનના જે હાઈ હતા 3800ની ઉપર આપણે અત્યારે સસ્ટેન થયા છે. તો આજના સેશનનો અગર ક્લોઝિંગ 3800ની ઉપર આવે છે, ડેફિનેટલી આપણે 4000ની ઉપરના લેવલ જોઈશું. ઇનફેક્ટ મને લાગી રહ્યું છે કે ઉપરમાં 4200 સુધીના મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. તો આ સ્ટોક ધ્યાનમાં રાખવો જોઈએ શોર્ટથી મીડિયમ ટર્મ માટે. સારા અટ્રેક્ટિવ લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે, કોઈ ઘટાડો પણ જોવા મળે છે તો સારી એક ઓપોર્ચ્યુનિટી બની શકે છે, અને સ્ટોપ લોસ નીચેમાં આપણે 3450નો મેન્ટેન રાખવાનો રહેશે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બંધ જોવા મળે છે કેન્સ ટેકનોલોજી, જેની પર આપણા સ્ટોક ફોકસ જરૂરથી રાખીશું. એક મેટલ સ્ટોકમાં પણ સર વાત કરી લઈએ, ટાટા સ્ટીલ તમે જો આજે બહુ સરસ પરફોર્મન્સ આપી રહ્યો છે, 3.3% તેજી, ને અત્યારે હાલ નવા ડે હાઈ અને નવા ઓલ ટાઈમ હાઈ 204 રૂપિયા ઉપર આપણને કારોબાર કરી રહ્યો છે. શું રણનીતિ અપનાવીશું સર ટાટા સ્ટીલને લઈને? હજુ પણ લાગે છે કે આ કોન્ફિડન્સ આગળ જોવા મળે સર?
આપણે ભાઈ લાસ્ટ વીકમાં પણ ટાટા સ્ટીલ ઘણીવાર ડિસ્કશન કર્યો છે અને લોવર લેવલ્સ પર લગભગ 185-86 પાસે બાયના રેકમેન્ડેશન હતું 210ના લક્ષ્યાંક માટે. આજના સેશનમાં ઓલમોસ્ટ 205ના લેવલ્સ આપણે અચીવ કરી ચૂક્યા છે. મને લાગી રહ્યું છે કે મોમેન્ટમ આગળ વધી શકે છે. 210ના લેવલ્સ ડેફિનેટલી જોવા મળશે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં. આ લેવલ્સ પર નવા બાયની સલાહ નથી, પરંતુ જેમનું એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગ છે મારા હિસાબે પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ. 195ના ટ્રેલિંગ સ્ટોપ લોસ છે. ઓકે, તો જે અહીંયા સરે કીધું એ પ્રમાણે ટ્રેલિંગ સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને અહીંથી હોલ્ડ કરવાની સલાહ આપી છે ટાટા સ્ટીલ માટે. પરંતુ યજ્ઞ સર આ સાથે આપની સાથે એફ&ઓ કેપિટલમાં સમય થયો છે રજા લેવાનો. આપણા તરફથી ડિસ્ક્લેમર સર. ઘણા બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે અને અમુક સ્ટોક રેકમેન્ડ કર્યા છે. પર્સનલ મારી કોઈ પણ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. યજ્ઞ સર, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો આવો નજર કરી લઈએ ક્વિકલી માર્કેટ ઉપર. તમે જો હજુ પણ સરસ એ જ આપણને એક્શન જોવા મળી છે. 25,860 હાલ આપણે નિફ્ટીમાં કારોબાર કરીએ છીએ. મીન્સ કે લેવલ ક્યાંક ને ક્યાંક જાળવી રાખવાના પ્રયત્ન જોવા મળી રહ્યા છે. અને સારી વસ્તુ એ કે 25,850 ઉપર તમે જો કારોબાર ટકી રહ્યો છે. 1.43 કરોડ પુટ રાઇટર્સ થઈ ગયા છે. સામે કોલ રાઇટર્સ હવે 1.22 કરોડ રહે છે. મીન્સ કે પહેલા 25,800 ઉપર પુટ રાઇટર્સ આવ્યા, હવે 25,850 ઉપર આવી રહ્યા છે. લેટ્સ સી કે હવે 25,900 એ કેટલું અહીંયાથી યોગદાન આપે છે એની ઉપર આપણા સૌનું ધ્યાન રહેશે. પરંતુ બેંક નિફ્ટી તમે જુઓ દિવસ દરમિયાન 160,500 લેવલ અહીંયા પણ જાળવી રાખ્યું છે. ખરેખરમાં આજે તમે જો એક્સચેન્જ જોવા મળ્યું તો એ છે નિફ્ટી બેંક નિફ્ટી કરતાં પણ મિડકેપ સ્મોલ કેપ છે કે જ્યાં 1.25% લઈને 2.25% સુધીની તેજી જોવા મળી છે. તો જોડાઈ રહેજો. આ સાથે આપણે એફ&ઓ કેપિટલમાં સમય તો છે રજા લેવાનો, પરંતુ એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મિડકેપ મસ્તીમાં આપણે વાત કરીશું. મિડકેપ અને સ્મોલ કેપમાં આજે જે તેજીની એક્શન જોવા મળી રહી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એક બ્રેક બાદ.